કયું ગામ છે અને આ કઈ સીમ વિસ્તાર છે? આ હારીજ ગામ છે, વિસ્તાર હારીજની શ્યામનો. હા, અત્યારે જોવા જઈએ તો આ સાલ ચોમાસામાં વારંવાર હવામાન વિભાગની આગાહી કરવામાં આવતી હતી, વારંવાર વરસાદી ઝાપટા જોવા મળતા હતા. તો શું આપ દ્વારા ખેતીમાં કેવી વાવેતર કરવામાં આવ્યા હતા, કેવી રીતે હાલ ખેતી કરી રહ્યા છો તમે? અત્યારે આખો મહિનો આઠ મહિનો આખો ઝરમર થઈ ગયું. વરસાદ ચાલુ એટલે ભેજવાળું વાતાવરણ ખેતરમાં જોવા મળતું ઘણું હતું, એટલે કોઈ વરાપાયા નહીં, વાવેતરનો વારો આવ્યો નથી. એટલે અષાઢું વાવેતરો, કઠોળના પાકો કોઈ વાવેતર ઓછા થયા એમ. કોક ઊંચાડા ક્ષેત્રમાં વાવેતર થયા અને ખેતરોમાં પાણી ભરેલા જોવા મળતા, એટલે વાવેતર કોઈ શક્ય નથી. અષાઢું પાક વાવેતર ના કરી શકાય, લીલું લીલું રહે એટલે મેં હાડે નહીં સાધન ના શકે. એટલે હાલ હવે તમે જે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનું જોર ઘટ્યું છે, તો હાલ તમે કઈ વાવેતર કરી રહ્યા છો? આજે શું કઈ વાવેતર કરવા તમે આવ્યા છો? આજે એરંડાનું વાવેતર હવે કરીએ છીએ. વરસાદનું જોર ઘટ્યું એટલે ટાઈમ એરંડાનો થઈ ગયો હવે, એટલે એરંડાનું વાવેતર કરીએ. અને હાલ એરંડા સિવાય બીજું વાવેતર થઈ શકે? બીજું કોઈ હવે હાલ કોઈ બહુ ના થઈ શકે. એરંડા દિવેલાનું જ વાવેતર થઈ શકે અત્યારે હાલ. અને હાલ કહેવાય છે કે વરાપ આવે લગભગ કેટલા દિવસે વરાપ આવ્યો છે? વરસાદનું જોર ઘટવા પછી ખેતરોમાં 5-6 દિવસથી ખેતરોમાં વરાપ જોવા મળી રહ્યા છે અને વાવેતર શરૂ થઈ કરે, ખેડૂતો હવે વાવેતર કરી શકે. હવે એમ કહેવાય છે કે પહેલાંના જમાનાના ખેડૂતો બળદગાડાથી ખેતી કરતા હતા અને હળથી ખેતી કરતા હતા. હવે આ તમે જે ટ્રેક્ટરથી ખેતી કરી રહ્યા છો, તો તમારો બળદગાડાની ખેતી અને ટ્રેક્ટરની ખેતીમાં શું ફેરફાર જોવા મળશે? કેવો ખર્ચો પાણી હોય છે? ખર્ચ કેવો પડે? બળદગાડા આ વખતે તમારે શું તકલીફ પડતી? આમ દેખો એમ કે કોઈ ખર્ચો ના હોતો, ચાલે સાર સિવાય બીજું કોઈ ખર્ચો ના હોતો. અને એ ખેતીમાં તમને વધારે ઉપજ ઉપડતી કે આ ટ્રેક્ટરના ખેડૂતો ખેતીમાં ઉપજ વધારે ઉપજે છે? વધારે થોડી ઉપજે છે એમ, થોડી ખેતી વધારે થાય છે એમ. નહેરો આવતા તમારા નર્મદાની નહેર આવતા ખેતીમાં થોડો લાભ થવા મળે આ વિસ્તારોમાં. એટલે જે પહેલાં જે ઉપજ આવતી હતી એનાથી ઉપજ થોડી વધવા મળી. એટલે તમારે ખેડૂતો આપણે તાલુકાની આ નર્મદા નહેર આવતા ખેડૂતોને થોડા જે આવક આવતી આવક થોડી વધી એમ કહેવાય ને. શું નામ છે આપનું? સદાજી. તમારું નામ? ચતુરજી.